ગાઈસ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. વાદળડી કવીને વેચું ફેમિલી મોટો ધ્યાન નહીં છે ભાઈ. અમારો વરસાદ તો સ્ટાર્ટ થઈ ગયો છે. તો હેલો ગાઈસ, નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે વાગવા આવે છે 4 વાગવા આવે છે અને આપણો બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. ભાઈ અમારો વરસાદ ચાલુ થઈ ગયો છે, આ તમે જોઈ શકો છો. અને કડાકા ને ભડાકા ચાલુ છે વીજળીના. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને ભાઈ કડાકા ને ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. મને બીક લાગે છે. અને મારે સ્વરૂને તો છે ને, સ્વરૂને તો પહેલું વાર સાથે, એટલે સ્વરૂપને તો ફોનમાં રૂગાલી દીધું છે, ટોપી પહેરાવી દીધી છે. એ તમને બતાવું છું. અને ભાઈ મિત્રો, મારો આ ધનસુરામનો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો અને તમારે હક નહીં એ જરા કોમેન્ટ કરજો. અને અમે કડાકા ભડાકા સાથે ગાજે વરસાદ જો. અને ભાઈ વરસાદમાં પહેલાં વરસાદમાં નાહવા જવાનો હું એ પણ તમે બ્લોગમાં જોડાયેલા રહ્યો. અને સૌથી પહેલાં જો તમે નવા હો અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. આ ગાઈસ તમે જુઓ તો બહારનો નજારો જો હોય. આ વરસાદ તો સ્ટાર્ટ થઈ ગયું છે અને વરસાદ તો ગાજે છે બમ બમ કરી જુઓ. જોડે કોઈ ધનસુરામાં તૂટી પડવાનો ને એમ ગાજે છે મેઘરાજા. તો ગાઈસ તમે જોઈ શકો છો, મારો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. અત્યારે હું આવી ગયો છું, અગાસી ઉપર આવી ગયો છું. અને ભાઈ બહારનો નજારો બતાવું તો જો આ બહારનો નજારો છે. એકદમ કાળા બમ્બર વાદળ થઈ ગયા છે. અને ભાઈ વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો છે. આ પાણી જો બધું પાણી ભરાઈ ગયું છે. તો ગાઈ ચોમાસામાં છે ને ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી કે ભાઈ પહેલો વરસાદ આવતો હોય ને તો આપણું ધાબુ છે ને આખું ક્લીન કરેલું હોવું જોઈએ. આ જો મેં તો આખું વોટરપ્રૂફ ડેન્ડ્રૂફ લગાવી દીધેલું. પણ જો તમે ડેન્ડ્રૂફ ના લગાવ્યું ને પહેલાં ધાબુ ચોખ્ખું આખું ક્લીન કરી નાખવાનું. એટલે એના કારણે શું થાય ખબર છે, કોઈ પણ જગ્યાએ છે ને કચરો હોય ને બધું કચરાનું પાણી નિકાલ થઈ જવો જોઈએ. તો જ તમારા ઘરની અંદર છે ને પાણી ના થાય. પણ નકર જો કચરો હોય અને પાણી જે જગ્યાએ તમે નાડું આલેલું હોય એ જગ્યાએ જો કચરો જામ હોય તો પાણીની પાઇપ બ્લોક થઈ જતી હોય છે. તો ભાઈ અમારે તો આ ધનસુરામાં સ્ટાર્ટ થઈ ગયો છે. ઝરમર મેં હુલીઓ વર્ષના વધ હમણાં કરી લીધા છે ધરતી ઉપર. આ જોવો ગાઈસ. તો તમારા જિલ્લામાં કરે છે કે નહીં એ જરા કરજો. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ તો મારે નાવાનું બાકી છે, પણ પહેલાં આ કામકાજ કરી દઉં. કારણ કે મિત્રો છે ને કાટકોનું વીજળીને ઉપડે છે ને તે બીક લાગે છે. એટલે થોડુંક ઓછું થાય ને પછી નાવા જાઉં. તો ગાઈઝ અમારા પહેલો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. તો પહેલાં વરસાદમાં નાવાનું છે ભાઈ. અને આ મારું ટૂંટુની આ તમે જોઈ શકો છો ને, આ મારી સ્વરૂ દીકરી છે. ઓને પણ ભાઈ પહેલો વરસાદ છે. તો ઓને પહેલાં વરસાદમાં નવડાવવાની છે, પલડાવવાની છે. અને મારે પણ નવાનું છે. તો ચાલો અમે સ્વરૂન બે નાવા જઈએ. તો બ્લોગમાં બને રહેજો. એ સ્વરૂ તો ગાઈસ અમારે સ્વરૂ દીકરી છે. આ સ્વરૂનો છે ને પહેલો વરસાદ છે. એટલે સ્વરૂ તો છે ને મિત્રો આ વરસાદ પડે છે ને તે સ્વરૂ મારે તો છે ને સ્વરૂનો તો વરસાદ પડે છે ને તે સ્વરૂ તો વિચારમાં પડી ગઈ છે કે શું કરવાનું. અને પહેલો વરસાદ છે કે આટલું બધું ભૂતવાથી પડે વરસાદ એમ જોઈ દીધા નહીં બેટા. આ જોજો. તો ગાઈ તમે તો ભાઈ અમે ફૂલ ફેમિલી સાથે નવા આવી ગયો. ફૂલ ફેમિલી મમ્મી પણ આવી ગઈ અને સ્વરૂ આવી ગઈ છે. સ્વરૂ દીકરી પણ આવી ગયું છે નાવા મળે. વિચાર કર્યો કે વરસાદ ચોથી આવ્યો છો વરસાદ. તો ગાઈ જો આમાં ધ્યાન આવી ગયું છે. અરે સ્વરૂપ તો ચિત્કારીઓ કરે છે. આ ધ્યાન બતાવ જેમ જાગૃત નહીં કરે. અહીંયા મારો ધ્યાન, આ મારો ખોટો સિક્કો છે. આ મારો છે ને આ મારો ખોટો સિક્કો છે, મોટો સિક્કો છે. તો જો મુજો કોનો મુજો આમાં ધ્યાન નહીં છે. આમાં મોટું ધ્યાન નહીં છે.
કુડી આયા છે ભાઈ એ બધો પડે એ કુડ્યો તો ગાઈસ ભાઈ અમારો વરસાદ તો સ્ટાર્ટ થઈ ગયો છે અરવલ્લીના ધનસુરામાં ભાઈ અને આ સ્વરૂપ ધ્યાન કે મને ઊંચું કરી લ્યો ધ્યાન ના ઊંચું કરી લીધી છે આઈ ગાઈસ આઈ જા મારા સ્વરૂપ ને પેલા વરસાદ છોટા પડાવવા પડી ને તું ત્રીજા ચાલ મોકડી ભૂ 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 તો ગાઈસ ફરીથી નાવા ઓલે જાઉં છું હમણાં નાવા જો પણ વરસાદ નતો આવ્યો એટલે ફરીથી નાવા માટે જાઉં છું ગાઈસ પહેલો વરસાદ છે ને એટલે પહેલા વરસાદમાં તો નાવું જરૂરી જ છે કારણ કે પછી નાવા મતલબ ના મને પણ મિત્રો સિઝનનો છે ને પહેલો વરસાદ હોય ને એ દિવસે નાવાની મજા જ આવે અને તમે પણ ના આવ્યો તો નહીં લેજો અને ભાઈ અમારો અરવલ્લીના ધનસુરામાં તો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ તમારું શોખ નહીં વરસાદ એ જરા જણાવજો કોમેન્ટ કરજો આપણે તો નાહીએ છીએ ભાઈ જેને ના હોય ના હોય કોઈ નહીં ચાલો જોતા રહો ગાઈસ અમે તો નહીં લીધો તમે પણ નહીં લેજો અને વરસાદ કેવો છે જરા કોમેન્ટ કરજો અને બ્લોગ વિડીયો ગમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ગાઈસ આ વરસાદ પડે ને મારા કંચનમાં પણ લીધો જો અને ગાઈસ જો પોણી પણ આવી ગયું છે નેવાનું પોણી પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આ જો હા તો ગાઈસ આપણે પહેલાં વરસાદની અંદર મેં નહીં લીધું કારણ કે પછી નાવા મળે ના મળે એના કરતાં પહેલાં વરસાદમાં નહીં લેવું સારું અને મજા આવી નાવાની અને વરસાદ પણ ભાઈ થોડુંક સારું પડ્યું લગભગ 1 ઇંચ જેટલો તો વરસાદ પડ્યો પણ જે ગરમી હતી ને ગરમી ઓછી થઈ ગઈ ને બફારો લાગતો તો ઓછો થઈ ગયો અને અત્યારે પણ 6 વાગવા આવે છે તો ઝરમર છાંટા તો ચાલુ જ છે અને સૌથી બેસ્ટ વસ્તુ એ રહી ને કે ભાઈ મેં આ ડેન્ડરૂપ નાખી દીધેલું તો ઘરમાં સજ્જે પાણી પડતું નથી અને ધાબું પણ આખું ચોખ્ખું થઈ ગયું છે અને ભાઈ અમારા ધનસુરાની વાત કરીએ ને તો સારો વરસાદ પડ્યો છે થોડુંક વાવેતર જે ખેડૂત પુત્રો હતા એમને વાવેતર કરવું તો વાવેતર કરી શકે એવો વરસાદ પડ્યો છે આ જોઈજો જે વરસાદની રાહ જોઈ રહેલા ને આ જો બહારનો અત્યારનો નજારો જુઓ તમે હજુ વાદળછાયું વાતાવરણ જ છે હા અને મારે જો આ કોમન પ્લોટ છે ને આ જો કોમન પ્લોટમાં તો એટલામાં પાણી ભરાઈ ગયા તમે જોઈ શકો છો ને એટલામાં પાણી ભરાઈ ગયું કોમન પ્લોટમાં તો ભાઈ આવું છે તો ભાઈ આજના વ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ તમારે પણ કેવો વરસાદ પડ્યો જરા કોમેન્ટ્સ કરજો અને વિડીયો ગમો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.